ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ઓમ 67ના શ્લોકનું સંબંધ ગદ્ય. એવં ઉપસંહૃતે કેચિત સ્વસંપ્રદાય બલ અવષ્ટંભાત આહુઃ યદ એતદ વેદાંતવાક્યાત અહં બ્રહ્મેતિ વિજ્ઞાનમ સમુત્પદ્યતે તદ નૈવ સ્વ ઉત્પત્તિ માત્રેણ અજ્ઞાનમ નિરસ્યતિ. ઘણું મોટું છે ભાષ્ય, એટલે થોડું થોડું જોઈએ. આ સંબંધ ગદ્ય ઘણું મોટું છે. એટલે સુરેશ્વરાચાર્યજીનો જે કન્ટેન્શન, એમનો જે કહેવાનો ઈરાદો જે છે એ પહેલાં સમજવો જોઈએ ને પછી થોડોક યાદે રાખવો જોઈએ. 3 મુદ્દા છે અહીંયા. હવે આ જે ચર્ચા શરૂ થાય છે જરા જુદા પ્રકારની ચર્ચા છે, થોડીક વધારે કદાચ ટેકનિકલ અને વધારે સૂક્ષ્મ ચર્ચા છે. થોડું તમારું, મેં તમને કહ્યું હતું ગઈ વખતે કે કદાચ તમને ન પણ ગમે, પરંતુ અને સમજવાનો પ્રયત્ન કરજો. આચાર્ય જે છે સુરેશ્વરાચાર્યજીનો કહેવાનો આશય એવો છે, એટલે એક વસ્તુ પર અહીંયા ભાર આપવા માંગે છે કે મહાવાક્ય જે છે એ મહાવાક્યની સ્પષ્ટ સમજ મોક્ષ માટે પૂરતી છે. આ સ્પષ્ટ શબ્દ જે છે ને એ 2 રીતે અહીંયા લેવાનો છે. એક તો મહાવાક્યની સ્પષ્ટ સમજ મોક્ષ માટે પૂરતી છે, અને બીજું ફરી સ્પષ્ટ શબ્દ બીજી રીતે સમજવા માટે એવી સ્પષ્ટ સમજ પણ હોવી જોઈએ કે મહાવાક્યથી અન્ય, મહાવાક્ય જ્ઞાનથી અન્ય બીજી કોઈ વસ્તુ મોક્ષ માટે જરૂરી નથી. સમજ્યા? મહાવાક્યની સ્પષ્ટ સમજ મોક્ષ માટે પૂરતી છે, અને એવી સ્પષ્ટ સમજ કે મહાવાક્યની સ્પષ્ટ સમજથી અન્ય બીજી કોઈ સાધનની આવશ્યકતા નથી. એટલે 2 પ્રકારની સ્પષ્ટ સમજ, મહાવાક્યની સ્પષ્ટ સમજ અને એવી પાછી સ્પષ્ટ સમજ કે મહાવાક્યની સ્પષ્ટ સમજથી અન્ય કોઈ સાધનની આવશ્યકતા નથી મોક્ષ માટે. અને એ બંને આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો, આ 2 સ્પષ્ટ સમજ જે છે એ કેવી રીતે પ્રાપ્ત થાય? આચાર્યનું કહેવાનું એવું છે કે કેવળ શ્રવણથી જ આ 2 પ્રકારની સ્પષ્ટ સમજ આવી જાય. શ્રવણથી મહાવાક્યની સ્પષ્ટ સમજ ઉત્પન્ન થાય, અને શ્રવણથી જ સ્પષ્ટ સમજ ઉત્પન્ન થાય કે મહાવાક્યની સ્પષ્ટ સમજથી અન્ય કોઈ સાધનની આવશ્યકતા નથી.
અને શ્રવણ એટલે શું? શ્રવણ એટલે સાંભળવું? ના ના, શ્રવણ એટલે સાંભળવું એવું નહીં. શ્રવણ એટલે તાત્પર્ય નિર્ણય. શેનો તાત્પર્ય નિર્ણય? શાસ્ત્રનો. શું શાસ્ત્રનો શું તાત્પર્ય છે? શાસ્ત્રનું તાત્પર્ય છે જીવ બ્રહ્મ ઐક્ય. એટલે મારા મનમાં પણ આ જીવ બ્રહ્મ ઐક્યની સ્પષ્ટ સમજ ઉત્પન્ન થાય, અને એના માટે વાસ્તવની અંદર શાસ્ત્રનું સતત અને પદ્ધતિસરનું અધ્યયન કરવું જોઈએ. આ બધું શ્રવણને અંતર્ગત થઈ ગયું. શાસ્ત્રનું સતત, અનિયમિતપણે નહીં. આજે વેદાંતનો એક ક્લાસ ભર્યો, અથવા કેટલાક લોકો પેલી શિબિરો ભરતા હોય છે. હવે પછી સ્વામીજી હવે આવતે વર્ષે અમે આવીશું એમ કે, આ વખતે હવે આ શિબિર ભરી, હવે આવતે વર્ષે આ તમે શિબિર કરો એટલે હવે આવતે વર્ષે આવીશું. વચ્ચે શું? વચ્ચે બધું ઠીક. હવે તો આ બધી સ્પષ્ટ સમજને બધું આવે નહીં, મોક્ષ જ ન મળે, મતલબ ઇન શોર્ટ. એટલે સતત અને પદ્ધતિ, કન્સિસ્ટન્સી બહુ જરૂરી છે. આપણે જેને કહીએ ને કે નિયમિતતા, અધ્યયનની નિયમિતતા, એ તો સ્વામીજી અમે નિયમિત જ છે ને, આ વર્ષે આવે ને પછી આવતે વર્ષે આવીએ તો એ નિયમિતતા તો છે જ ને. એવું નહીં. સતત તમે જેવી રીતે કોલેજોમાં ભણતા હતા એવી રીતે રોજે, એવું ત્યાં નહોતું કોલેજમાં કે આ વર્ષે ક્લાસ ભરીએ કેમેસ્ટ્રીનો, પછી આવતે વર્ષે. આવું ના હોય. એ રોજ એ પ્રકારે. કારણ કે આ પણ શિક્ષણ છે. અહીં કોઈ ફિલોસોફી કે કોઈ બી એવું બધું નથી અહીંયા. મતલબ કે કોઈ પ્રકારનું સ્પેક્યુલેશન, કોઈ પ્રકારનો અહીંયા કલ્પના કે નથી, આ પ્રકારે કોઈ અહીંયા ફિલોસોફીની વાતો થતી. આ તો જ્ઞાન પ્રાપ્તિ છે. અને માટે જેવી રીતે સાયન્સના જ્ઞાન પ્રાપ્તિ માટે તમે જે કરતા હતા ત્યાં શ્રવણ જ કરતા હતા ને, ત્યારે આચાર્ય, એ જે તે આચાર્ય હોય તે, એવી રીતે અહીંયા છે. એટલે પદ્ધતિસરનું. પદ્ધતિસરનું એટલે શું? પણ પદ્ધતિસરનું એટલે એ ગ્રંથ જે છે એ ગ્રંથનો એકે એક શબ્દ, એક એક શ્લોક, એની વિસ્તારથી સમજ. પહેલો શ્લોક ભણ્યા પછી 25મો, પછી 35મો, એવું બધું નહીં. તો જો કે આચાર્ય જ કરે, પરંતુ એટલે પદ્ધતિસરનું અને સતત, કન્સિસ્ટન્ટ એન્ડ સિસ્ટમેટિક. એ જે છે એ શાસ્ત્રનું અધ્યયન આચાર્ય પાસેથી કરવું. ક્યાં સુધી કરવું? જ્યાં સુધી શાસ્ત્રની આ સ્પષ્ટ સમજ તમારી સ્પષ્ટ સમજ બની જાય કે મહાવાક્યનું શ્રવણ જ, કે મહાવાક્યની સ્પષ્ટ સમજ એ જ મોક્ષ છે, અથવા મોક્ષ માટે પૂરતું છે. અને બીજું કે એવી સ્પષ્ટ સમજ કે મહાવાક્યની સ્પષ્ટ સમજથી અન્ય કોઈ સાધનની આવશ્યકતા નથી. થઈ ગયું? 2 મુદ્દા થઈ ગયા. ત્રીજું, બીજા બધા સાધનોનું અનુષ્ઠાન. આ સુરેશ્વરાચાર્યજી વિશે હું તમને કહી રહ્યો છું. સુરેશ્વરાચાર્યજી નો અભિગમ જે છે વેદાંત શાસ્ત્રનો, એ હું તમને કહી રહ્યો છું. બીજા એટલે ત્રીજો મુદ્દો, બીજા બધા સાધનોનું અનુષ્ઠાન, એ એટલે કે શ્રવણ સિવાયના સાધનોનું અનુષ્ઠાન, એ બધા ગૌણ સાધનો છે જે વાસ્તવમાં વ્યક્તિને આ એની આ શ્રવણ માટે જરૂરી છે. માનો એ શ્રવણથી એને જે આ સ્પષ્ટ સમજ ઉત્પન્ન થવા માટેના ગૌણ સાધનો છે. બીજા બધા એટલે વાસ્તવ બધા અંગ કહી શકો. મનન છે, નિધિધ્યાસન છે, જપ છે, પૂજા, પારાયણ, બધું છેવટે આ શ્રવણરૂપી મુખ્ય સાધન માટેના ગૌણ સાધનો છે. બધા અંગ છે, શ્રવણ અંગી છે. એટલે
આ નિધિધ્યાસન વગેરે પણ જે છે એ શ્રવણ માટે જ ઉપયોગી છે, એવું સુરેશ્વરાચાર્યજીનું માનવું છે. અંગ છે મતલબ ગૌણ છે, એટલે નિધિધ્યાસન વગેરે કરો તો તમારું શ્રવણ વધુ અસરકારક બને, એમનું આવું કહેવું છે. આ જરા જુદી વસ્તુ છે. આપણે કંઈ શ્રવણ કરો ને પછી આ વિપરીત ભાવના માટે એ એક અશુદ્ધિ છે ને, એટલે એની નિવૃત્તિ માટે, દેહાત્મ બુદ્ધિની નિવૃત્તિ માટે નિધિધ્યાસન કરો. આચાર્ય કહે છે ના, શ્રવણ જ પૂરતું છે. અને નિધિધ્યાસન વગેરે તો તમારા શ્રવણને વધુ અસરકારક બનાવવા માટે છે. મનન તમારા શ્રવણને વધુ અસરકારક બનાવવાનું છે. શ્રવણથી જ, મહાવાક્યના શ્રવણથી જે સ્પષ્ટ સમજ જન્મે એ જ મોક્ષ માટે પૂરતી છે. નિધિધ્યાસન ગૌણ છે, એવું એમનું કહેવું છે. એનીવે, એટલે બધા જ બીજા બધા સાધનો જે છે એ છેવટે શ્રવણ તરફ જ તમને લઈ જાય, તમારું શ્રવણ અસરકારક બનાવે, અને એ જ શ્રવણથી તમારામાં બે પ્રકારની સ્પષ્ટ સમજ ઉત્પન્ન થાય, જેને કારણે મોક્ષ. એટલે અને આ વસ્તુ જે છે સુરેશ્વરાચાર્યજી હવે પ્રતિપાદિત કરવા માગે છે, અને એના માટે એમનો એપ્રોચ જે છે એ આપણા ઉપદેશ શાસ્ત્રીમાં રહેલું તત્વમસી પ્રકરણ, 18મું પ્રકરણ જે છે એના આધારે કરી રહ્યા છે. એટલે આચાર્ય પોતાના ગુરુજીનો જે ગ્રંથ જે છે એનો આધાર લે છે. અને પૂર્વ પક્ષી હવે જે છે બે પૂર્વ પક્ષી હવે એની સામે ઉત્પન્ન થાય છે. હવે પેલો સમુચ્ચયવાદી તો ગયા. સમુચ્ચયવાદી કર્મ જ્ઞાનનો સમુચ્ચય કરવો જોઈએ, એમાં જ્ઞાન મુખ્ય અને કર્મ ગૌણ, ને કર્મ મુખ્ય અને જ્ઞાન ગૌણ, ને અથવા કર્મ અને જ્ઞાન બંને સરખા પ્રમાણમાં મહત્ત્વના, પરંતુ કર્મ અને જ્ઞાન બંને, વૈદિક કર્મનું અનુષ્ઠાન સાથે સાથે જ્ઞાન, એનાથી મોક્ષ પ્રાપ્ત થાય, એવું એ વાદ હવે પૂરો થઈ ગયો. હવે બીજા પ્રકારના બે પૂર્વ પક્ષીઓ છે, જેને આચાર્ય અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે. અને બંને જણા વાસ્તવની અંદર જે આપણે આચાર્યનો જે પેલો કન્ટેન્શન હતો, જે બીજો ભાગ મેં કહ્યું ને, બે ભાગ હતા. પહેલા મુદ્દામાં બે વસ્તુ હતી, બે પ્રકારની સ્પષ્ટ સમજની મેં વાત કરી, કે મહાવાક્યનું સ્પષ્ટ સમજ જ મોક્ષ માટે પૂરતી છે. બીજો મુદ્દો હતો કે એવી સ્પષ્ટ સમજ કે મહાવાક્યની સ્પષ્ટ સમજથી અન્ય કોઈ સાધનની આવશ્યકતા જ નથી મોક્ષ માટે. એ બીજો મુદ્દો જે છે એના ઉપર આ પૂર્વ પક્ષીઓ આઘાત કરે છે. પૂર્વ પક્ષીઓને એની સામે વાંધો છે. એ લોકો કહે છે કે આ સ્પષ્ટ સમજ, મહાવાક્યની સ્પષ્ટ સમજ જે છે એ મોક્ષ માટે પૂરતી નથી, જરા પણ નહીં. ભલે શ્રવણ કરો, મહાવાક્યની સ્પષ્ટ સમજ મેળવો, પરંતુ ત્યાર પછી દીર્ઘકાળ સુધીનું ધ્યાન, કેવા પ્રકારનું ધ્યાનની ચર્ચા કરીશું. દીર્ઘકાળ સુધીનું જે ધ્યાન જે છે એ વાસ્તવમાં એના દ્વારા મોક્ષ પ્રાપ્ત થાય છે. મહાવાક્યને સ્પષ્ટ સમજી લો એટલે મુક્ત નથી થઈ જતા. મહાવાક્યને સ્પષ્ટ સમજ્યા પછી તદ્વિષયક ધ્યાન દીર્ઘકાળ સુધીનું કરવું, એને કારણે તમારી પેલી સ્પષ્ટ સમજ કે જ્ઞાન છે વધુ અસરકારક બને, ને પછી તમને મોક્ષ પ્રાપ્ત થાય. કેવળ શ્રવણથી જન્મેલી સ્પષ્ટ સમજ કે જ્ઞાન એ અસરકારક નથી મોક્ષ માટે, આવું પૂર્વ પક્ષ છે. એમને બ્રહ્મવાદીઓ કહેવામાં આવે છે. એટલે વાસ્તવની અંદર આ પૂર્વ પક્ષીઓ જે છે અહીંયા આ રીતે વાસ્તવમાં આ ધ્યાનને અંદર ઇન્ટ્રોડ્યુસ કરવા માંગે છે. અને સુરેશ્વરાચાર્યજી તમે સમજી જ શકો છો કે એ વસ્તુનું નિરાકરણ કરશે કે ખરેખર વાસ્તવમાં આ પ્રકારનું ધ્યાન વગેરેની આવશ્યકતા નથી, અને બતાવશે કે વેદાંતનું શ્રવણ જે છે, વેદાંતનો વિચાર, મહાવાક્ય વિચાર જે છે એ જ પૂરતો છે મોક્ષ માટે. હવે પહેલા એમાં બે પૂર્વ પક્ષી મેં તમને કહ્યા, એમાં પહેલો પૂર્વ પક્ષ અને બીજા પૂર્વ પક્ષ વચ્ચે ભેદ છે થોડો. પહેલો પૂર્વ પક્ષ જે છે એ કહે છે કે આ જ વસ્તુ, પહેલાં તો કે મહાવાક્યની સ્પષ્ટ સમજ પૂરતી નથી મોક્ષ માટે, એ અજ્ઞાનની નિવૃત્તિ ન કરે એમ.
અજ્ઞાન નિવૃત્ત થઈ ગયું તો પછી થઈ ગયું. હું હું જીવ છું એ વસ્તુ અજ્ઞાનની ઉપજ છે. અજ્ઞાન નિવૃત્ત થઈ ગયું તો જીવ ભાવ રહ્યો ને, તો હું બ્રહ્મ છું, સ્પષ્ટ થઈ ગયું. એટલે કે છે કે મહાવાક્યનું શ્રવણ તમે જે કરો છો અને એનાથી તમને કહો છો સ્પષ્ટ સમજ ઉત્પન્ન થાય, સુરેશ્વરાચાર્યજીને કહે છે પૂર્વ પક્ષી, એ પૂરતી નથી. એ અજ્ઞાન નિવૃત્તિ ન કરી શકે. એ તમે જેને સ્પષ્ટ સમજ કહો છો ને, મહાવાક્યમાંથી જન્મેલી શ્રવણથી, એને મનની અંદર વાગોળ 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 કર્યા કરવી પડે. અને એ પ્રકારનો અભ્યાસ એને જ્ઞાન અભ્યાસ કહે છે લોકો, અથવા જ્ઞાન ભાવના કહે છે. એના દ્વારા લાંબા સમય સુધી વાગોળવું, એને એ પ્રકારનું ધ્યાન, મતલબ એવું દીર્ઘકાળ સુધી કરો તો એને કારણે આ ધ્યાતા જે છે, આ જેણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે ને, જે ધ્યાન કરી રહ્યો છે, એ વસ્તુ વાસ્તવમાં એ પેલા જ્ઞાનને, એની કહેવાતી સ્પષ્ટ સમજ જે શ્રવણમાંથી જન્મેલી છે, એ જ્ઞાનને વધુ અસરકારક બનાવે. અને એ અસરકારક થયેલું જ્ઞાન અજ્ઞાનની નિવૃત્તિ કરીને મોક્ષ પ્રદાન કરે. ખાલી શ્રવણ કરીને તમારામાં સ્પષ્ટ સમજ બને એ જ્ઞાન અસરકારક નથી અજ્ઞાન નિવૃત્તિ માટે, અને માટે મોક્ષ પ્રાપ્ત ન થઈ શકે. આ રીતે ધ્યાનથી, અર્થાત તમારી સ્પષ્ટ સમજને મનમાં વાગોળવી, એ કેવી રીતે વાગોળવીની બધી કહેશે, વાત કરશે. એટલે એને વાગોળ કરવાથી, સતત એનો અભ્યાસ કરવાથી, સતત મનમાં એને રિપીટ કરવાથી, એ તમારી જ્ઞાનને, સ્પષ્ટ સમજ જે શ્રવણમાંથી જન્મી છે એને આ રીતે કરો, ત્યારે તમારું જે પેલું જ્ઞાન જન્મેલું હતું એ હવે અસરકારક બન્યું. ધ્યાનને અંતે કેવી રીતે અસરકારક બન્યું, કેવી રીતે એને સ્ટ્રેન્થ પ્રાપ્ત કરી, અજ્ઞાનની નિવૃત્તિ કરી દીધી, અને માટે હવે મોક્ષ પ્રાપ્ત થયો. આવું એમનું કહેવું છે. અને એ સાથે સાથે કહી રહ્યા છે કે આ જ્ઞાન અભ્યાસ પણ વધુ અસરકારક બનાવવા માટે, ધ્યાનને પણ વધુ અસરકારક બનાવવા માટે આ સાથે સાથે થોડા નિત્ય નૈમિત્તિક કર્મ પણ કરતા રહો. એટલે તમે કહો તો સ્વામીજી એનું એ જ આવીને ઊભું રહ્યું, એ નથી. પેલા લોકો તો કહેતા હતા કે તમે સાથે સાથે નિત્ય નૈમિત્તિક કર્મ કરો, અને મતલબ નિત્ય નૈમિત્તિક કર્મ અને જ્ઞાન પ્રાપ્તિ બંને ભેગા થઈને મોક્ષ આપે. આ કે છે તમે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું શ્રવણથી, એને મનમાં વાગોળો, ધ્યાન કરો, એને કારણે તમારું જ્ઞાન વધુ મજબૂત બન્યું. અજ્ઞાનને દૂર કરવા માટે, અજ્ઞાન તો અનાદિકાળથી બેઠેલું છે, એટલું બધું જ એના મૂળિયા એટલા બધા ઊંડા છે કે તમે આ શ્રવણથી, ખાલી આમ મહાવાક્યનું શ્રવણ, તત્વમસી વિશે સાંભળ્યું, તત્વમસીનું આચાર્યએ વિશ્લેષણ કર્યું, તત્ એટલે શું, ત્વમ એટલે શું, અને જીવ એટલે ખરેખર કોણ છે, બ્રહ્મ છે, ને આ ઈશ્વર પણ ખરેખર બ્રહ્મ છે, ને બસ આ બધું તમે સાંભળ્યું 3-4 ક્લાસ, અને એનાથી તમને જ્ઞાન જન્મ્યું કે હું બ્રહ્મ છું. પરંતુ એ જ્ઞાન તોય અજ્ઞાનની નિવૃત્તિ તો કરતું નથી. અજ્ઞાન તો અનાદિકાળનું છે, એણે તો બરાબરના એના મૂળિયા બેસી ગયેલા છે. એટલે ભાઈ એ કંઈ એટલું જવાનું નથી. તમારા જ્ઞાનને પણ બહુ મજબૂત કરવું જોઈએ, જેને કારણે એના અનાદિકાળથી મૂળિયા નાખેલું અજ્ઞાન પણ કાઢી નાખે. એટલે એનું ધ્યાન કરો, એ તમારી સમજને જ વાગોળ કરો, જેને જ્ઞાન અભ્યાસ કહેવાય. અભ્યાસ એટલે રિપીટેશન અથવા જ્ઞાન ભાવના. જોઈશું આપણે શું કહે છે. અને સાથે સાથે પછી નિત્ય નૈમિત્તિક કર્મ કરો. એમની દ્રષ્ટિએ પેલું ધ્યાન જ તમારા જ્ઞાનને અસરકારક બનાવે છે, પણ વળી વધુ અસરકારક બનાવો તો નિત્ય નૈમિત્તિક પણ કરો, અને આ રીતે છેવટે તમે મોક્ષ પ્રાપ્ત કરો. એટલે આ પહેલો પૂર્વ પક્ષ છે. એટલે એનો કન્ટેન્શન આ પ્રકારનો છે કે આ સાધકે જ્ઞાન તો વેદાંત શ્રવણથી પ્રાપ્ત કર્યું જ છે, પણ એને આ રીતે અસરકારક બનાવે ધ્યાન વગેરે દ્વારા. અને સાથે સાથે આ નિત્ય નૈમિત્તિક કર્મો, એના વર્ણ અને આશ્રમને અનુરૂપ જે નિત્ય નૈમિત્તિક કર્મ કરતા હોય એ વાસ્તવમાં તમને મોક્ષ પ્રદાન કરે. એટલે કેવળ કર્મ જ્ઞાનનો સમુચ્ચય નથી, અહીં પેલું ધ્યાન ઉમેરાયું છે અંદર.
એટલે આપણે ના કહીએ કે જ્ઞાનને જાણે કે પેલું બૂસ્ટ કર્યું એકદમ આમ, એટલે આપણે એને એને આમ ધકેલ્યું આગળ અજ્ઞાનની વૃત્તિ માટે, એટલું એને મજબૂત બનાવ્યું. આવું એટલે જ્ઞાન, શ્રવણથી જન્મેલું જ્ઞાન પૂરતું નથી અજ્ઞાનની વૃત્તિ માટે. બસ આવું કરો, ધ્યાન કરો અને સાથે આ કર્મ કરો. અને એ વસ્તુ એટલે હવે જુઓ આ ટેક્સ્ટમાં આપણે થોડું જોઈએ, પછી આપણે આ એક પૂર્વ પક્ષ પહેલાં એ જોઈએ, પછી બીજો પૂર્વ પક્ષ છે એની વાત કરીએ. શું કહે છે જુઓ, એવમ ઉપસંહૃતે, પહેલાં જે રીતે મેં ઉપસંહાર કર્યો, કેચિત એટલે કેટલાક, કેટલાક એટલે એક પ્રકારના અહીંયા પૂર્વ પક્ષીઓ. હવે અહીંયા એવું કહેવામાં આવે છે કે આ સુરેશ્વરાચાર્યજીના મનમાં કયો પૂર્વ પક્ષ છે, શું એનું નામ હતું? એટલે એવું કહેવાય છે કે એક બ્રહ્મદત્ત નામના આચાર્ય હતા, અદ્વૈતાચાર્ય. એટલે વેદાંતના જ આચાર્ય, એ આવું કહી રહ્યા છે. આ કોઈ દ્વૈતવાદીઓ તો છે જ નહીં, કારણ કે કહે છે જ કે ભાઈ મહાવાક્યનું શ્રવણ કરો અને એને જ વાગોળો, ધ્યાન એનું જ કરો, એટલે છે અદ્વૈતાચાર્ય. પરંતુ એમનો મત આ રીતે જુદો પડે છે સુરેશ્વરાચાર્યજી કરતાં, ઇવન ભાષ્યકાર કરતાં. અને એ કહી રહ્યા છે, એટલે કેચિત એટલે એના દ્વારા સુરેશ્વરાચાર્યજી એમનો અહીંયા જાણે કે ઉલ્લેખ કરી રહ્યા છે. અને એ આચાર્ય કેચિત સ્વસંપ્રદાય બલ અવષ્ટંભાત, પોતાના સંપ્રદાય, પોતાની ટ્રેડિશનના બળનો આશ્રય લઈને, અવષ્ટંભ એટલે આધાર લેવો, સપોર્ટ, પ્રોપ, પોતાના જ સંપ્રદાયનો, પોતાના સંપ્રદાયનું જે બળ છે એનો આધાર લઈને કેચિત કેટલાક પૂર્વ પક્ષીઓ એટલે કે આ બ્રહ્મદત્ત વગેરે આહુહુ કહે છે. શું કહે છે? યદ વિજ્ઞાનમ એતદ અહમ બ્રહ્મ અસ્મિ ઇતિ વેદાંત વાક્યાત સમુત્પદ્યતે. જે જ્ઞાન મહાવાક્યના શ્રવણથી, વેદાંત વાક્યાત એટલે આપણે અહીંયા ગણવાનું, મહાવાક્ય જે અહમ બ્રહ્માસ્મિ છે એના શ્રવણથી જે જ્ઞાન જન્મ્યું છે, સમુત્પદ્યતે ઉત્પન્ન થયેલું છે, તદ તે જ્ઞાન સ્વ ઉત્પત્તિ માત્રેણ, પોતાની ઉત્પત્તિ થવા માત્રથી, અર્થાત મનમાં એ જ્ઞાન ઉત્પન્ન થવા માત્રથી, હું બ્રહ્મ છું એ પ્રકારનું જ્ઞાન શ્રવણથી જે ઉત્પન્ન થાય છે, એ ઉત્પત્તિ માત્રથી અજ્ઞાનમ ન નિરસ્યતિ, એ અજ્ઞાનને દૂર કરી શકતું નથી. કિમ તર્હિ, આગળ સંબંધ ગદ્યમાં, અહની અહની દ્રાધીયસા કાલેન ઉપાસીનસ્ય સતઃ ભાવના ઉપચયાત નિઃશેષમ અજ્ઞાનમ અપગચ્છતિ દેવો ભૂત્વા દેવાન અપ્યેતિ ઇતિ શ્રુતેઃ. કિમ તર્હિ, જો એ જ્ઞાન અહમ બ્રહ્માસ્મિ મહાવાક્યના શ્રવણથી જે જ્ઞાન મનમાં જન્મ્યું છે, એ જ્ઞાન અજ્ઞાનનો નિરાશ ન કરી શકે, અજ્ઞાનને દૂર ન કરી શકે, તો પછી શું કરવાનું એમ? કિમ તર્હિ ઉપાસીનસ્ય સતઃ, જે વ્યક્તિ અહમ બ્રહ્માસ્મિ વગેરેની ઉપાસના કરે છે, સતઃ એટલે જે સત્પુરુષ, જે નેચરલી, આ તો સાધક સત્પુરુષ જ હોય ને, અસત્પુરુષ તો અહીં હોય જ નહીં. એટલે ઉપાસીન સતઃ જે કહ્યું ને, એટલે ઉપાસના કરનાર સત્પુરુષ, ઉપાસક. જે આ કયું ઉપાસના? અહમ બ્રહ્માસ્મિ. ક્યારે? અહની અહન એટલે દિવસ, અહની રોજે રોજ, દ્રાધીયસા કાલેન, ક્યાં સુધી? પણ લોંગ ટાઈમ. દ્રાધીયસા કાલે, દ્રાધીયસ એટલે દીર્ઘ, અને કાલીને એટલે દીર્ઘ કાળ સુધી. ભાવના ઉપચયાત, ત્યારે એક ભાવનાનો ઉદય થશે. હવે અહીંયા ભાવનાનો જે છે ને, અહીંયા બે અર્થ લઈ શકાય
કે આવી ભાવના કરવી પછી કે હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું. સ્પષ્ટ સમજ તો આવી જ છે. જેણે આવું સાંભળ્યું જ ના હોય અહમ બ્રહ્માસ્મિ, એ તો આવું કરી જ ન શકે ને. હું બ્રહ્મ છું એની સાથે તેનો મને વિરોધ કરે, એ શું વળી, આ શું બોલો છો તમે, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, શું બોલો છો? એટલે જેણે મહાવાક્યનું શ્રવણ કર્યું છે એને હવે ખબર છે કે હું બ્રહ્મ છું, પણ એને એનું એટલું એ જ્ઞાનથી પેલું અજ્ઞાન રૂપી રાક્ષસ દૂર થતો નથી. એ તો બરાબર મૂળિયા નાખી ગયેલો છે. એટલે એણે હવે એ જે સ્પષ્ટ સમજ તો જન્મી છે શ્રવણથી, પરંતુ એને રિપીટ કરો, એટલે આવી ભાવના કરો. એટલે ભાવનાનો અર્થ આ પ્રકારની પ્રેક્ટિસ, ધ્યાનમાં આ પ્રકારની પ્રેક્ટિસ, હું બ્રહ્મ છું, બ્રહ્મ છું. અથવા ભાવનાનો અર્થ એવો કરી શકાય કે આવી હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું એ પ્રકારે સતત કરવાથી, એવી ધ્યાન કરવાથી જે ફોર્સ ઉત્પન્ન થયો એને ભાવના કહી શકાય. બંને કહી શકાય. ક્યાં તો તમે પ્રેક્ટિસ કરે છે એને જ તમે ભાવના કહો, હું બ્રહ્મ છું એ પ્રકારની પ્રેક્ટિસ કરે છે એને જ તમે ભાવના કહો. અથવા હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું એ પ્રકારે આવી પ્રેક્ટિસ કરવાથી જે બળ જન્મ્યું અજ્ઞાનને દૂર કરવાનું, એને તમે કહી શકો ભાવના. એટલે ભાવના ઉપચયાત, ભાવના એટલે આ પ્રકારની હું બ્રહ્મ છું એ પ્રકારનું ધ્યાન, અહીંયા ઉપાસના કહે છે. ઉપાસના એટલે આ પ્રકારનું ધ્યાન દીર્ઘકાળ સુધી આ રીતે કરવાથી જે બળ જન્મે છે એ બળ ભાવનાઓનો ઉપચય થયો, અર્થાત એની વૃદ્ધિ થઈ. હું બ્રહ્મ છું એ ભાવના, એ જ્ઞાનમાં એ જ્ઞાન હવે વધારે બળવાન બન્યું. અજ્ઞાનમ અપગચ્છતિ, અને એને કારણે અજ્ઞાન છે એ પૂંઠ વાળીને ભાગશે. નિશેષમ અજ્ઞાનમ અપગચ્છતિ. કશું શેષ એટલે બાકી, નિશેષમ કશું એનો અંશ પણ બાકી નહીં રહે અજ્ઞાનનો, સંપૂર્ણપણે. નિશેષમ એટલે ટોટલી, કશું બાકી નહીં રહે. કારણ કે પેલી ભાવના જે છે એનો ઉપચય થયો, જ્ઞાન મજબૂત બન્યું. કેવી રીતે મજબૂત બન્યું? અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ. તો આવું તમે ક્યાંથી લઈ આવ્યા? તો આવી તમારા મનમાં તો આ રોજ સવારે કંઈક નવું નવું આવે, એટલે તમે તો બધું અમારી આગળ પીરસો તો કે થોડું ચાલે. આનું કે અહીંયા છે ને વેદાંતની અંદર ચર્ચા થાય ને એટલે એ વેદિક સર્કલની ચર્ચા છે. એક વેદિક સર્કલ હોય, એમાં પ્રવેશ કરવો અઘરો હોય. જેમ નાટો દેશોની અંદર યુક્રેનને સમાવવા માટે યુક્રેનને ઘણી રાહ જોવી પડે, એવું છે અહીંયા વેદિક સર્કલ છે, વેદિક સમાજ. એ વેદિક સર્કલની અંદર તમારે પ્રવેશ કરવો હોય તો અઘરો છે. અને તમે પ્રવેશો તો પછી તમારે બધો વસ્તુ જે તમે બોલો, શેર કરો, એમાં તમારે આધાર આપવો પડે. શેનો? વેદનો. એમને ન બોલી શકો, નહીં તો ફેંકી દે બહાર, તમને બહાર જ ફેંકી દે. એટલે બૌદ્ધોનો પ્રવેશ જ ન થાય. ભલે ને ગમે એટલા બુદ્ધિશાળીઓ હોય, વેદિક સમાજ બહાર જ ફેંકી જ દે. જૈનોનો પ્રવેશ ન થાય, ચારવાકોનો પ્રવેશ ન થાય. જે લોકો વેદને પ્રમાણ તરીકે સ્વીકારતા નથી એ લોકો આ સર્કલમાં પ્રવેશવા માટે ક્વોલિફાય નથી. એવું છે. એટલે પ્રમાણ આપવું પડે. એટલે આપણે પૂછ્યું, ભાઈ તમે કયા પ્રમાણના આધારે આવું કહ્યું, આ બધું તમે બોલી ગયા, અહમ બ્રહ્માસ્મિ કરવું ને આવું તે બધું એ કઈ રીતે બોલી ગયા? અમે તો અત્યાર સુધી આટલું જ સાંભળ્યું છે, મહાવાક્યનું શ્રવણ કરો, એની સ્પષ્ટ સમજ પ્રાપ્ત કરો, બસ. એ જ્ઞાન માત્રથી અજ્ઞાન નિવૃત્ત થાય, મોક્ષ પ્રાપ્ત થાય. તો આ તમે ક્યાંથી લઈ આવ્યા બધું? એટલે પૂર્વ પક્ષી કહે છે, ભાઈ છે વેદની અંદર જ એનો ઉલ્લેખ છે, શાસ્ત્રમાં ઉલ્લેખ છે, ઉપનિષદમાં ઉલ્લેખ છે કે આ રીતે રોજે રોજ કરો આવી ઉપાસના. ક્યાં? અહમ બ્રહ્માસ્મિ ઉપાસના કરો. એવું ક્યાં કહ્યું છે? તો કે છે બૃહદારણ્યક ઉપનિષદની અંદર 4થા અધ્યાયની અંદર પહેલું બ્રાહ્મણમાં બીજો મંત્ર 4:1-2. શું કહ્યું ત્યાં? દેવો ભૂત્વા દેવાનપ્યેતિ. એટલે ત્યાં કહ્યું દેવતાની ઉપાસનાની વાત કરી ત્યારે કહ્યું
કે વાસ્તવની અંદર જો તમારે દેવ બનવું હોય તો તમે વાસ્તવમાં હું દેવ છું, હું દેવ છું, હું દેવ છું એવી દીર્ઘકાળ સુધી ઉપાસના કરો. દેવો ભૂત્વા, દેવ બનીને દેવની ઉપાસના કરો. જેમ કે કોઈ ઉપાસક હિરણ્ય ગર્ભની ઉપાસના કરતો હોય, એમ આપણે અહંગ્રહ ઉપાસના કહીએ છીએ એ પ્રકારનું. અહીંયા જરા વાત જુદી પણ એવી પ્રકારનું. એટલે વાસ્તવની અંદર એણે પહેલાં તો હિરણ્ય ગર્ભ શું છે સમજી લેવું પડે, અને પછી વાસ્તવમાં એણે એ પ્રકારનું ધ્યાન કરવું પડે કે હું જ હિરણ્ય ગર્ભ છું, હું જ હિરણ્ય ગર્ભ છું. ઐક્યની ભાવના કરવી પડે હિરણ્ય ગર્ભ સાથે. અને એવી વ્યક્તિ પ્રારબ્ધ, અત્યારે તો આ શરીર હિરણ્ય ગર્ભનું તો છે જ નહીં, એટલે હવે હિરણ્ય ગર્ભની દીર્ઘકાળ ઉપાસના કરી, ઐક્ય ભાવના કરી હિરણ્ય ગર્ભ સાથે, તો હવે એ વ્યક્તિ કેવી રીતે હિરણ્ય ગર્ભ બનશે? એટલે કે આ શરીરનો ત્યાગ થયા પછી એ જીવ હિરણ્ય ગર્ભની યોની પ્રાપ્ત કરે, હિરણ્ય ગર્ભનું શરીર પ્રાપ્ત કરે. ઇવન લલિતા સહસ્રનામની અંદર ત્રીજો શ્લોક જે છે એમાં પણ આ ભક્ત જે છે આવી જ ભાવના કરે છે. અહમ ઇતિ એવ ભવાનીમ, અહમ ઇતિ એવ ભાવયે ભવાની, હું જ ભવાની છું, હું જ ભવાની છું, હું જ દેવી ભવાની છું વગેરે એ પ્રકારની ભાવના કરવાને કારણે એ વ્યક્તિ પ્રારબ્ધ પૂરું થઈને આ શરીરનો ત્યાગ તો કરવો જ પડે, કારણ કે હવે દેવીનું શરીર પ્રાપ્ત કરવા માટે. અને ત્યારે વાસ્તવમાં એટલે ઉપાસક આ શરીરના ત્યાગ પછી દેવી સાથે એકતા પ્રાપ્ત કરે, ઐક્ય પ્રાપ્ત કરે, અર્થાત હું દેવીનું શરીર એને પ્રાપ્ત થાય. અને આ રીતે એનો કહેવાનો આશય છે કે આ પ્રકારની કોન્સ્ટન્ટ સતત આ પ્રકારની ભાવનાને, ઐક્ય ભાવનાને કારણે ઉપાસક છેવટે ઉપાસ્ય સાથે ઐક્ય પ્રાપ્ત કરે. એટલે પૂર્વ પક્ષી કહે છે કે અહીંયા પણ અહમ બ્રહ્માસ્મિ એવું ઐક્ય જ્ઞાન તો તમે પ્રાપ્ત કર્યું, જેમ પેલા લોકોએ હિરણ્ય ગર્ભનું જ્ઞાન ઉપાસકે પ્રાપ્ત કર્યું, પછી એણે ઐક્ય ભાવના કરીને ઐક્ય પ્રાપ્ત કર્યું. જેવી રીતે ભવાનીનું જ્ઞાન પ્રાપ્ત કરીને ભવાની સાથે ઐક્ય ભાવના કરી ઉપાસનાની અંદર, હું ભવાની છું, હું ભવાની છું. અને છેવટે પ્રારબ્ધ પૂરું થયા પછી એ ભવાની સાથે એક થઈ ગયા. એવી રીતે અહમ બ્રહ્માસ્મિની તમે સમજ સ્પષ્ટ પ્રાપ્ત કરી. અને હવે અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ એ રીતે ઐક્ય ભાવના કરો, ધ્યાન. અને છેવટે પ્રારબ્ધ પૂરું થયા પછી તમે બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત કરશો, વિદેહ મુક્તિ પ્રાપ્ત કરશો. અને માટે ઉપનિષદની અંદર જ કહ્યું છે. એટલે અમે કંઈ અમારા મનની કપોળ કલ્પનાઓ નથી આ બધી. એટલે દેવતા ઉપાસના વિશેનું પ્રમાણ વાક્ય જે આ બૃહદારણ્યક ઉપનિષદની અંદર પ્રાપ્ત થયું એને પૂર્વ પક્ષીએ આ રીતે આ મોક્ષ માટે પણ અહીંયા એને એક્સટેન્ડ કર્યું. દેવો ભૂત્વા દેવાન અપ્યેતિ ઇતિ શ્રુતે હે. એટલે અમારી આ જે મારો જે વાદ જે છે એ તો શ્રુતિ વાક્ય જે રહેલું છે આ કે આ બૃહદારણ્યકનું એના આધારે છે. આ પહેલા પ્રકારનો પૂર્વ પક્ષ પૂરો થયો. મેં તમને કહ્યું 2 પૂર્વ પક્ષીઓ છે. અને હવે તમે સમજી ગયા છો કે આ કર્મ સમુચ્ચયવાદથી, કર્મ જ્ઞાન સમુચ્ચયવાદથી ભિન્ન છે. એ હવે તમને ખ્યાલ તો આવી જ ગયો. હવે બીજો પૂર્વ પક્ષ છે એનો ઇન્ટ્રોડ્યુસ કરે છે આચાર્ય. અપરેતુ બ્રુવતે વેદાંત વાક્ય જનિતમ અહમ બ્રહ્મેતિ વિજ્ઞાનમ સંસર્ગાત્મકત્વાત આત્મવસ્તુ યાથાત્મ્ય અવગાહી એવ ન ભવતી. શું કહે છે? અપરેતુ, અપરે બીજા કેટલાક. એ આપણે શ્લોક મતલબ આમાં જે સંબંધ ગદ્યમાં જઈએ પહેલાં હું તમને કહી દઉં કે કહેવા શું માગે છે. હા, જરા પેલું તો પ્રમાણમાં સરળ હતું, આ થોડુંક જરા સમજવું પડશે. એમ કે છે કે વાસ્તવમાં
તમને બ્રહ્મજ્ઞાન મહાવાક્યના વિશ્લેષણ વગેરેથી શ્રવણમાં પ્રાપ્ત થયું. એટલે તમારું જે જ્ઞાન છે એ વાક્યજન્ય જ્ઞાન કહેવાય. તમને જે જ્ઞાન જન્મ્યું શેનાથી જન્મ્યું? તો કે મહાવાક્યનું શ્રવણ કર્યું, એનું વિશ્લેષણ. તત એટલે શું, ત્વમ એટલે શું, અસી એટલે શું. એટલે તમારા મનમાં બ્રહ્મજ્ઞાન જન્મ્યું છે, પણ એ વાક્યજન્ય જ્ઞાન છે, મહાવાક્યજન્ય જ્ઞાન. મહાવાક્યમાંથી ઉત્પન્ન થયેલું જ્ઞાન છે. અને પ્રત્યેક વાક્યજન્ય જે જ્ઞાન છે એનો એક વિશેષ સ્વભાવ હોય છે, એ વિશેષ પ્રકારનું હોય છે. એ આપણે સમજવાનું છે. અને એ તમે સમજી જશો તો તમને ખબર પડશે કે કેવળ મહાવાક્યનું શ્રવણ કરીને જે વાક્યજન્ય જ્ઞાન જન્મ્યું એ કદી મોક્ષ ન આપી શકે, એમ કે છે. વાક્ય એટલે શું? પહેલા એનો જ વિચાર કરીએ, પછી વાક્યજન્ય જ્ઞાન. વાક્ય એટલે શું? એટલે કે ભાઈ વાક્ય એટલે બધા શબ્દોનો સમૂહ. અને એ શબ્દોનો સમૂહ એટલું ના બોલાય. એ શબ્દોને એકબીજા સાથે સંબંધિત કરીને રાખેલા હોય, જેને સિન્ટેક્સ કહેવામાં આવે છે, અન્વય કહેવામાં આવે છે. એટલે ખાલી શબ્દનો સમૂહ એ તો કંઈ વાક્ય નથી. એ શબ્દો પરસ્પર સંબંધિત છે. હું હમણાં ઉદાહરણ આપીશ, ચિંતા ના કરશો. એ પરસ્પર સંબંધિત શબ્દોનો સમૂહ જે છે એને વાક્ય કહેવાય. તમને ઈચ્છા થઈ કેટલાક શબ્દો લઈ આવ્યા, મને ઈચ્છા થઈ કેટલાક શબ્દો લઈ આવ્યા, અને બસ ભેગા કરીને મૂકી દીધા. એ વાક્ય નથી. માણેક ચોક, વરસાદ, ભેળપુરી, કમ્પ્યુટર, પેપર, ન્યૂ જર્સી. કરે છે, કરે છે, ક્રિયાપદ એવું કહી દીધું. હા સ્વામી શું બોલ્યા હતા? ને શબ્દોનો સમૂહ વાક્ય. તો અમે બધા શબ્દો આપણે ભેગા કર્યા. ના સ્વામીજી, તમે બધા શબ્દો બોલ્યા ખરા, પણ એ શબ્દો એકબીજા સાથે પરસ્પર સંબંધિત તો થઈ શકતા નથી. ન્યૂ જર્સી, ટેબલ, શું મેં કહ્યું? કમ્પ્યુટર. મારે યાદ કરવું પડે. ન્યૂ જર્સી, ટેબલ, કમ્પ્યુટર, ભેળપુરી, માણેક ચોક. શું સંબંધ છે ન્યૂ જર્સી માણેક ચોક? સમજ્યા તમે? એટલે પરસ્પર સંબંધિત શબ્દોનો સમૂહ એ વાક્ય છે. હાથી કાનમાં પ્રવેશે છે. શું બોલો છો તમે? હાથી આશ્રમમાં પ્રવેશે છે? ના, શબ્દોનો સમૂહ વાક્ય છે. એટલે મને એમ થયું કે હું આવું બોલું. એટલે વાસ્તવની અંદર પરસ્પર સંબંધિત થવા જોઈએ શબ્દો. હાથી અને કાનને સંબંધ કેવી રીતે કરવો? હાથી કાનમાં નથી થઈ શકતો. એટલે જો શબ્દો પરસ્પર સંબંધિત ન થાય તો બધા જે આ બધું છૂટું છૂટું જ રહેવાનું છે. ભલે તમે આખું વાક્ય બોલ્યા, કારણ કે એ બધા શબ્દો ભેગા થઈને પણ જો પરસ્પર સંબંધિત ના હોય એવા શબ્દો ભેગા થઈને તમને આખા વાક્યનો એક જ્ઞાન આપી શકતા નથી, વાક્યનો અર્થ સ્પષ્ટ કરી શકતા નથી.
ભલે શબ્દો પ્રત્યેક શબ્દનો પોતાનો અર્થ છે. માણેક ચોક છે જ, ન્યૂ જર્સી છે, ટેબલ છે, કમ્પ્યુટર છે. કોઈ હું ગગાબુગા એવું કશું નથી બોલતો, અર્થરહિત શબ્દ નથી બોલતો, બધા અર્થવાળા શબ્દો છે. પરંતુ શબ્દનો પોતાનો અર્થ હોવા છતાંય, શબ્દ એટલે પદ, એ પદનો પોતાનો અર્થ પદાર્થ હોવા છતાં પણ એ ભેગા થવા છતાં વાક્યનો અર્થ સ્પષ્ટ નથી થતો. સમજો આ વસ્તુ. વાક્યનો અર્થ ત્યારે જ સ્પષ્ટ થાય જ્યારે બધા પદો એકબીજા સાથે સંબંધિત થાય. અને એ સંબંધિત થયેલા શબ્દોનો સમૂહ તમારા મન એ વાક્ય બને અને તમારા મનની અંદર એ આ વાક્યનો અર્થ સ્પષ્ટ થાય. એટલે એ બધા શબ્દોને પરસ્પર સંબંધિત કરવા જોઈએ. વાક્યના અર્થને સ્પષ્ટ કરવા માટે એક શબ્દ, એને આપણે સબ્જેક્ટ કહીએ, બીજાને ઓબ્જેક્ટ, ત્રીજું ક્રિયાપદ, આ બધી વસ્તુઓ. અને આ રીતે કોઈ કરણ બને, કોઈ પ્રયોજન બને, કોઈ શબ્દ પ્રયોજનનો નિર્દેશ કરે, કોઈ શબ્દ કરણ બને, કોઈ શબ્દ ઓબ્જેક્ટ બને, વિષય બને, કોઈ વિષયી સબ્જેક્ટ, ક્રિયાપદ હોય, કોઈક વસ્તુ અધિકરણ પ્લેસ સ્થળનો નિર્દેશ કરે, આ બધું હોય ને. અને માટે આ વાક્ય જે છે વાસ્તવમાં શબ્દનો સમૂહ છે, પણ એ બીજા સાથે કનેક્ટેડ છે. કોઈક અધિકરણ સ્થાનનો નિર્દેશ કરીને, કોઈક પ્રયોજનનો નિર્દેશ કરીને, કોઈક જે છે એ કરણનો તરીકેનો નિર્દેશ કરીને, કોઈક ઓબ્જેક્ટ બનીને, કોઈ સબ્જેક્ટ બનીને, આ બધા એકબીજા સાથે સંબંધિત થાય છે. અને ત્યારે આખા વાક્યનો અર્થ સ્પષ્ટ થાય છે. એટલે પ્રત્યેક શબ્દ વાક્યની અંદર એનો અર્થ પોતાનો છે જરૂર, અને એ અર્થને આપણે પદાર્થ કહીએ છીએ. એટલે જ્યારે પદ બધા ભેગા થાય, પદને આપણે એકબીજા સાથે સાંકળીએ, શબ્દોને એકબીજા સાથે સાંકળીએ વાક્યની અંદર, ત્યારે પદાર્થ પણ આ રીતે, પ્રત્યેક પદનો અર્થ પણ આ રીતે સંબંધિત થાય. પદો સંબંધિત થતા હોય વાક્યમાં તો પદાર્થ પણ સંબંધિત થાય. અને એ પદ વચ્ચેનો જે કનેક્શન જે છે એ પછી પદના અર્થનો પણ કનેક્શન બને. હવે આપણે ઉદાહરણ લઈએ. સંસ્કૃત, સામાન્ય સંસ્કૃત વાક્ય, પાત્રે જલમ અસ્તિ. પૂર્વ પક્ષને સમજવા માટે કેટલું જોઈએ જ વિચારો તમે. આચાર્યનો ઉત્તર તો હવે પછી આવશે. પાત્રે જલમ અસ્તિ. જલમ શબ્દ પ્રથમા વિભક્તિમાં છે. પાત્રે સપ્તમી વિભક્તિમાં છે. પાત્ર અને જળ બંનેને પોતાના તો અર્થ છે જ, પણ હવે વાક્યની અંદર આ બે શબ્દો જોડાયા, એને શબ્દોનો સમૂહ પરસ્પર સંબંધિત થયા, એ વાક્યમાં જોડાયા. અને એ બંને પદો પાત્રે અને જલમ એ જ્યારે જોડાયા વાક્યની અંદર, ત્યારે એમના અર્થ પણ જે છે એ પણ જોડાયા. અને એટલે પદ સંબંધ જે છે એ છેવટે પદાર્થના સંબંધને જ સ્પષ્ટ કરે છે. કયો સંબંધ પણ સ્વામીજી? સંબંધ બોલ્યા કરો છો. જુઓ, પાત્રે જલમ કહ્યું, પાત્રે સપ્તમી વિભક્તિ, જલમ પ્રથમા વિભક્તિ. પાત્ર શબ્દનો અર્થ છે, જળ શબ્દનો અર્થ, જલમ શબ્દનો અર્થ છે. અને એ વાક્યની અંદર જ્યારે શબ્દો જોડાયા ત્યારે એમના અર્થ પણ જોડાયા.
અર્થ પણ સંબંધિત થયા. કયો સંબંધ? આધાર આધેય સંબંધ. પાત્રે જલમ, પાત્રમાં જળ. એટલે કહેવાનો આશય એવો છે, પાત્ર શબ્દનો અર્થ તમને ખબર છે, જળ શબ્દનો અર્થ ખબર છે, પરંતુ વાક્યની અંદર પાત્ર શબ્દનો અર્થ તમે આધારના રૂપમાં લીધો, જળ શબ્દનો અર્થ તમે આધેયના રૂપમાં લીધો. એમનેમ જલમ બોલ્યો હોત તો તમે કહીએ એને આધેય નતા લેવાના, એમનેમ પાત્ર બોલ્યો હોત તો તમે આધારના રૂપમાં અર્થ નતા લેવાના. પણ અહીંયા જ્યારે પાત્રે જલમ કહ્યું, પાત્રે જલમ ભવતી, ત્યારે શબ્દો તો હવે વાક્યમાં જોડાયા એકબીજા સાથે, અને એ શબ્દના અર્થ પણ સંબંધિત થયા, અને એ સંબંધ આધાર આધેયના રૂપમાં છે. એટલે વાસ્તવની અંદર શબ્દોનો અર્થ સ્વતંત્ર રીતે એક પ્રકારનો હોય છે, અને એ શબ્દ કે પદનો અર્થ વાક્યની અંદર સંબંધિત હોય છે. એકલું જળ શબ્દ બોલ્યો હોત તો તમને આવું ના થાત કે જળ કશાકમાં રહેલું, એવું કશું યાદ ના આવે. જળ એટલે પાણી, બસ. પણ પાત્રે જલમ કહ્યું ત્યારે એ જલમ શબ્દનો અર્થ પાણી તો બરાબર છે, પરંતુ હવે તમે એ સંબંધિત અર્થ લો છો. ઓ, આ જળ તો પાત્રમાં રહેલું, એટલે જળ આધેય. અને પાત્ર શબ્દનો પણ તમે અહીંયા અર્થ વાક્યની અંદર આધારના રૂપમાં લો છો. સમજી ગયા તમે હું શું કહેવા માંગુ છું? એટલે આ સમજો કે મહાવાક્ય તમને જ્ઞાન અને મોક્ષ ન આપી શકે, એ માટે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. કોણ બોલે છે? પૂર્વ પક્ષી. અત્યારે હું પૂર્વ પક્ષી છું. એટલે જ્યારે પદાર્થ જે છે એને, પ્રત્યેક પદના અર્થને તમે વાક્ય દ્વારા સમજો ત્યારે હંમેશા સંબંધિત પદાર્થ હોય છે. સમજી ગયા? મેં તમને કહી દીધું, પાત્ર એટલે વાસણ છે. પાત્રે એટલે હજુ વાક્યમાં વાસણ તો છે, પરંતુ આધાર રૂપે રહેલું વાસણ, એવો તમારા મનમાં સ્પષ્ટ અર્થ જન્મે જ છે. પાત્રે જલમસ્તિ, ત્યારે તમે પાત્રનો વાસણ અર્થ તો બરાબર, પણ અહીંયા આ વાક્ય સાંભળીને તમે એ વાસણને આધાર રૂપમાં, કોના આધાર? જળના આધાર, એટલે જળને આધેયના રૂપમાં તમે સમજ્યા વાક્યમાં, અને પાત્રને આધારના રૂપમાં સમજ્યા. એટલે કે વાક્યની અંદર પદો સંબંધિત થાય, પરસ્પર સંબંધિત પદો જ છે નો સમૂહ વાક્ય છે, તો પછી પદના જે અર્થ છે એ પણ સંબંધિત થાય, અને એ સંબંધિત અર્થ જ વાક્યની અંદર પ્રગટ થાય. પ્રત્યેક પદાર્થ સંબંધિત અર્થમાં સમજાય વાક્યમાં. એટલે વાક્ય દ્વારા વાસ્તવની અંદર આપણે જુદી જુદી વસ્તુઓ જાણીએ, પણ એ બધી આ રીતે સંબંધિત થાય, અને સંબંધિત થાય ત્યારે જ વાક્યાર્થ. વાક્યાર્થ તમારા મનમાં આખા વાક્યનો એક જ અર્થ જન્મે છે. આમ તો પ્રત્યેક પદના અર્થ ભિન્ન ભિન્ન છે, બરાબર છે ને? તો પણ વાક્યની અંદર એ પદો સાંભળવા છતાં એના તમારા મનમાં જે અર્થ જન્મે છે એ આમ જુદા જુદા અર્થ નથી જન્મતા. જાણે કે એક વાક્યનો એક જ આખો અર્થ પ્રગટ થાય છે. એનો અર્થ એવો થયો કે બધા પદાર્થ જે છે એકબીજા સાથે સંબંધિત, એ પદો જે એકબીજા સાથે સંબંધિત છે, એ અને એના કારણે પદાર્થ પણ સંબંધિત બને, અને એ સંબંધિત અર્થ, સામૂહિક અર્થ પ્રગટ થાય. પ્રત્યેક પદ જે છે, પ્રત્યેક પદાર્થ વાક્યની અંદર પ્રત્યેક પદનો અર્થ સંબંધિત અર્થ હોય, સ્વતંત્ર ન હોય. સ્વતંત્ર તો જ્યારે તમે વાક્ય ન હોય ને, એમને એકલું બોલો તો હોય. પાત્ર બરાબર, વાસણ. જળ બરાબર, જળ પાણી. પણ પાત્રે જલમ અસ્તિ, ત્યારે પાત્ર, હવે તમે પેલા વાસણ તો સમજો જ છો, પરંતુ સંબંધિત કયો? જળ સાથે સંબંધિત. કઈ રીતે સંબંધિત? આધાર રૂપે, અને જળ આધેય રૂપે. સપોર્ટર, સપોર્ટેડ, એ પ્રકારે તમે સમજો.
એટલે એને આ રીતે પ્રત્યેક વાક્ય જે છે એ હંમેશા સંસૃષ્ટ પદાર્થ જે છે એ જ્ઞાન પ્રદાન કરે છે. એટલે કારણ કે કનેક્ટેડ, સંસૃષ્ટ એટલે કનેક્ટેડ, એટલે સંસૃષ્ટ પદાર્થ જ્ઞાન જે છે એનો અર્થ શું થયો કે આપણા મનની અંદર જે જ્ઞાન જન્મે જુદી જુદી વસ્તુઓનું વાક્ય દ્વારા એ જુદી જુદી વસ્તુઓનું જ્ઞાન વાસ્તવમાં સંબંધિત અર્થવાળું હોય છે. અન્ય સાથે સંબંધિત, અન્ય પદાર્થ, અન્ય પદ અને પછી પદાર્થ. ક્યાં? વાક્યમાં. હંમેશા પ્રત્યેક પદનો અર્થ વાક્યની અંદર અન્ય સાથે સંબંધિત રહીને જ જ્ઞાન પ્રદાન કરે છે, સ્વતંત્ર નહીં. આ બહુ જ મહત્વની વસ્તુ છે. એને સંસૃષ્ટ પદાર્થ જ્ઞાન કહેવામાં આવે છે. સંસૃષ્ટ, કનેક્ટેડ, અથવા તો બીજા પણ શબ્દો વપરાય છે એને માટે, સંસર્ગાત્મક જ્ઞાન. આવું કેટલાક લોકોએ તો આપણા મિત્રોએ સાંભળ્યું જ હશે. સંસર્ગાત્મક, સંસર્ગ એટલે કનેક્શન, સંબંધ. એટલે પ્રત્યેક પદાર્થ, પ્રત્યેક પદનો અર્થ વાક્યની અંદર સંસર્ગાત્મક જ્ઞાન આપે છે. રિલેશનલ નોલેજ, રિલેટેડ ટુ અધર ઇન ધ સેન્ટેન્સ, અથવા એને વાક્યાર્થ જ્ઞાન કહેવામાં આવે છે. સેન્ટેન્શિયલ નોલેજ જે કહેતા, બુક નોલેજ છે, ખબર નહીં. એટલે એ રીતે વાસ્તવની અંદર વાક્યાર્થ જ્ઞાન કહો, સંસૃષ્ટાર્થ જ્ઞાન કહો, સંસર્ગાત્મક જ્ઞાન કહો, વગેરે વગેરે. હવે આવો આપણા વાક્ય પર, મહાવાક્ય. પૂર્વ પક્ષી કહે છે જ્યારે તમે બ્રહ્મને મહાવાક્ય દ્વારા જાણો ત્યારે બ્રહ્મ પણ એ પદાર્થ છે, બ્રહ્મ શબ્દનો અર્થ છે. અને એ બ્રહ્મ શબ્દનો અર્થ પદાર્થ એમને એમ બોલો તો જુદી વસ્તુ છે, પણ તમે તો કહો છો મહાવાક્ય. ત્યારે બ્રહ્મ શબ્દ, બ્રહ્મ પદનો અર્થ હવે સ્વતંત્ર, અસંગ નહીં ગણવાનો. કેવો ગણવાનો? કનેક્ટેડ. મહાવાક્ય દ્વારા બ્રહ્મ શબ્દનો અર્થ, એ પદાર્થ એ સંસૃષ્ટાત્મક જ્ઞાન આપે. બ્રહ્મનું સંસૃષ્ટાત્મક જ્ઞાન, બ્રહ્મનું અન્ય સાથે સંબંધિત, વાક્યમાં રહેલા અન્ય સાથે જે પણ હોય એની સાથે સંબંધિત રહીને જ જ્ઞાન પ્રદાન કરે. અસંગ બ્રહ્મનું જ્ઞાન પ્રદાન ન કરી શકે મહાવાક્ય. હવે સમજી ગયા? અન્ય સાથે સંબંધિત, સંગ એટલે સંબંધ. અને માટે મહાવાક્ય જે છે હંમેશા અન્ય પદાર્થો સાથે સંબંધિત રહીને તમને જ્ઞાન પ્રદાન કરે મહાવાક્ય દ્વારા. એ જે હોય તે અન્ય એટલે તો ત્વમ પદ છે વગેરે, એટલે જીવ જે છે વગેરે, એની સાથે સંબંધિત રહીને જ્ઞાન પ્રદાન કરે વગેરે, એ ચર્ચા કરીશું. એટલે આ રીતે સંસૃષ્ટ પદાર્થ છે. એટલે વેદાંતની અંદર તો વાસ્તવની અંદર આપણે કહીએ છીએ કે સંસૃષ્ટ બ્રહ્મ જ્ઞાન છે. અર્થાત બ્રહ્મનું અન્ય વસ્તુઓ સાથેનું સંબંધિત રહીને જ્ઞાન જે છે એ ક્યારેય એ મુક્તિ પ્રદાન ન કરે. અસંસૃષ્ટ બ્રહ્મ જ્ઞાન જે છે એટલે વાસ્તવમાં અસંસૃષ્ટ બ્રહ્મ જ્ઞાન એટલે શું? બ્રહ્મ કશાથી સંબંધિત જ નથી. એ અસંગ બ્રહ્મ જે છે, અન્ય પદાર્થ સાથે સંગ વગરનું જે બ્રહ્મ જે છે, અસંગ બ્રહ્મનું જ્ઞાન જ તમને મુક્તિ પ્રદાન કરે. અન્ય સાથે સંબંધિત હોય તો સંસાર જ છે ને. તમે બ્રહ્મનું ચૈતન્યને મનથી સંબંધિત, અહંકારથી સંબંધિત એ જ્ઞાન હોય, એ કેવી રીતે મુક્તિ પ્રદાન કરે? એટલે વાસ્તવની અંદર સંસાર એટલે વાસ્તવમાં બ્રહ્મ અસંગ છે. આ શરીરમાં બુદ્ધિ વગેરેથી અસંગ, ચાલો એ તો ચર્ચા થવાની છે વગેરે. પરંતુ આ પ્રકારે મહાવાક્ય જે છે એ બ્રહ્મ જ્ઞાન
એ સંસૃષ્ટ બ્રહ્મજ્ઞાન પ્રદાન કરે છે, અસંસૃષ્ટ બ્રહ્મજ્ઞાન પ્રદાન નથી કરતો, માટે મોક્ષ ના આપે. આપણે તો કેવું જોઈએ, સજાતીય વિજાતીય સ્વગત ભેદથી રહિત અસંગ બ્રહ્મ જેનું જ્ઞાન છે, જેને આ સંસાર કે જગતના પદાર્થોથી કોઈ સંબંધ જ નથી, એવું જ્ઞાન જ તમને મુક્તિ પ્રદાન કરે. અસંગોહિયમ અસંગોયમ અસંગોયમ એક્સેટ્રા એક્સેટ્રા. એટલે હું અસંગ છું, અર્થાત આ બધી મર્યાદાઓ, દોષો સર્વથી મુક્ત છું, નિર્દોષ છું વગેરે વગેરે. પુણ્ય પાપથી સંબંધિત નથી, કર્તૃત્વથી સંબંધિત નથી, આનાથી સંબંધિત નથી, તેનાથી સંબંધિત નથી, કશાથી સંબંધિત નથી, માટે ખરેખર હું મુક્ત છું વગેરે. તો એવું જ્ઞાન તો મહાવાક્ય ના આપી શકે. મહાવાક્યમાં રહેલા બ્રહ્મપદનો અર્થ અન્ય પદોના અર્થ સાથે સંબંધિત થઈને જ તમને બ્રહ્મનું જ્ઞાન આપે, અને માટે એ કામ ન લાગે. માટે અમે કહીએ છીએ, મહાવાક્ય દ્વારા જન્મેલી તમારી સ્પષ્ટ સમજ બ્રહ્મની, આત્માની, તમને મુક્ત ન કરી શકે. એટલે વાસ્તવની અંદર એટલે મહાવાક્યનો વિચાર વગેરે જે છે એ શ્રવણ વગેરે કરો છો એટલું પૂરતું નથી. તમારે બીજું કશું કરવું જોઈએ, બીજી કોઈ સાધના કરવી જોઈએ, જે આ સંસૃષ્ટ જ્ઞાન જે છે, સંસૃષ્ટ બ્રહ્મ જ્ઞાન જે છે, એને અસંસૃષ્ટ બ્રહ્મ જ્ઞાનમાં કન્વર્ટ કરી દે, પરિવર્તિત કરે એવું જ્ઞાન તમને જોઈએ. એ અસંસૃષ્ટ બ્રહ્મ જ્ઞાનને જ સાક્ષાત્કાર પણ કહી શકો. પહેલાંનું જે સંસૃષ્ટ જ્ઞાન હતું તો કેવળ જ્ઞાન જ છે, અને પછી આ અસંસૃષ્ટ બ્રહ્મ જ્ઞાન જે છે એને આપણે બ્રહ્મ સાક્ષાત્કાર કહીશું. પેલું તો ખાલી ચોપડીનું જ્ઞાન છે, આ બ્રહ્મનો સાક્ષાત્કાર છે વગેરે વગેરે. એનીવે, અને કેવી રીતે કરીશું, પણ આ સંસૃષ્ટ બ્રહ્મ જ્ઞાનને અસંસૃષ્ટ બ્રહ્મ જ્ઞાન કેવી રીતે બનાવીશું? તો કે એના માટે તો મેં તમને કહું, પેલી ભાવના, મેડિટેશન કરો. એ ભાવનાનો ઉપચયને કારણે હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું વગેરે, અસંગ બ્રહ્મ છું વગેરે પ્રકારનો ભાવના દીર્ઘ કાળ કરો, ત્યારે મન પણ જે છે આ પ્રકારની વિશેષ શક્તિવાળું બને, અને એ વાસ્તવમાં એ જે જ્ઞાન જે છે વાસ્તવમાં એ પહેલાં આવું વિશેષ શક્તિથી યુક્ત એ વાસ્તવમાં પહેલાં સંસૃષ્ટ બ્રહ્મજ્ઞાનને અસંસૃષ્ટ બ્રહ્મજ્ઞાનમાં પરિવર્તિત કરે. આ રીતે આટલું અહીંયા કહેવામાં આવ્યું. આની વધારે વિશેષ ચર્ચા તો દ્વિતીય અને તૃતીય અધ્યાયની અંદર છે નૈષ્કર્મ્ય સિદ્ધિમાં, પરંતુ અહીંયા ખાલી આપણે આટલો અહીંયા આચાર્યનો ઉલ્લેખ કરે છે. અને આ જે બીજું ગ્રુપ જે છે પૂર્વ પક્ષીનું, એના વિશે વાસ્તવમાં કોણ હતા એ પૂર્વ પક્ષી, એના વિશે થોડો શંકાઓ છે. પણ કેટલાક કહે છે કે એ મંડન મિશ્ર હતા. મંડન મિશ્ર તો ના હોઈ શકે, કે એ તો એ જ સુરેશ્વરાચાર્યજી બન્યા, એટલે આ બીજા મંડન મિશ્ર હોવા જોઈએ. કારણ કે આ એ મંડન મિશ્ર જે શંકરાચાર્યજી સાથે સંવાદ કરેલો, એ તો પછી વાસ્તવમાં એ સંવાદની અંદર એ હારી ગયા, અને પછી તો એમણે સંન્યાસ લઈને એમને આચાર્ય સુરેશ્વરાચાર્યજી નામ આપ્યું, ને એમણે જ આ ગ્રંથ લખ્યો છે. એટલે આ પૂર્વ પક્ષી મંડન મિશ્ર હતા એવું કહેનારા, એટલે તો બીજા કોઈ મંડન મિશ્ર હોવા જોઈએ. અને આ લોકોને સાક્ષાત્કારવાદીઓ કહેવામાં આવે છે. પેલા બ્રહ્મવાદીઓ, આ સાક્ષાત્કારવાદીઓ. ચાલો હવે ખાલી એક આટલો નાનો પેરેગ્રાફ છે, જોઈ લઈએ. અપરેતુ મતલબ આપણે આ જે ઉલ્લેખ કર્યો ને સંબંધ ગદ્યમાં, એ આમનો બીજા પૂર્વ પક્ષી કહે છે અપરેતુ, એટલે કે આ બીજા પ્રકારના પૂર્વ પક્ષીઓ બ્રુવતે આવી દલીલ કરે છે. શું? વેદાંત વાક્ય જનિતમ અહમ બ્રહ્મેતિ વિજ્ઞાનમ, આ હું બ્રહ્મ છું એવું જ્ઞાન જે આ મહાવાક્યના વિચારથી જન્મ્યું છે. વેદાંત વાક્ય એટલે મહાવાક્ય, જનિતમ એનાથી ઉત્પન્ન થયેલું, અહમ બ્રહ્મ ઇતિ જ્ઞાનમ એ પ્રકારનું વિજ્ઞાન, સંસર્ગાત્મકત્વાત એ તો વાસ્તવમાં સંસર્ગવાળું છે, સંબંધિત છે, કારણ કે વાક્યમાં છે. વાક્યમાં પદનો અર્થ રહેલો છે, પરંતુ એ સંબંધિત અર્થ છે, અને એટલે મહાવાક્યમાં બ્રહ્મ શબ્દ રહેલો છે. એ બ્રહ્મ શબ્દનો અર્થ જરૂર
પરંતુ એ તમને હંમેશા અન્ય શબ્દોના અર્થથી સંબંધિત થઈને જ જ્ઞાન પ્રદાન કરે, અસંગ બ્રહ્મનું જ્ઞાન પ્રદાન ન કરી શકે. એટલે આત્મવસ્તુ યાથાત્મ્ય અવગાહી એવ ન ભવતી, અને માટે આત્મા કે બ્રહ્મનું જે વાસ્તવિક સ્વરૂપ છે અસંગત્વ વગેરે, એ અસંગત્વનો એ અવબોધ, યાથાત્મ્ય એટલે એનું સ્વરૂપ, આત્મવસ્તુ યાથાત્મ્ય એટલે આત્માનું યાથાત્મ્ય, બ્રહ્મનું યાથાત્મ્ય, એનું અવગાહી, અવગાહી એટલે એને પ્રગટ કરનાર, એના સ્વરૂપને પ્રગટ કરનાર ન બની શકે. એનું સ્વરૂપ અસંગ છે. જ્યારે મહાવાક્યમાં તો આત્મા શબ્દ કે બ્રહ્મ શબ્દનો અર્થ તો અન્ય પદોના અર્થ સાથે સંબંધિત જ હોય છે. સ્વતંત્ર શબ્દની વાક્યની અંદર કોઈ પણ શબ્દ સ્વતંત્ર રહીને બોધ ના આપી શકે. જો શબ્દ પોતાનો સ્વતંત્ર બોધ વાક્યમાં આપતું હોય તો વાક્યનો અર્થ તમને ના સમજાય. મેં તમને કહી જ દીધું, માણેક ચોક, ન્યૂ જર્સી, પાણીપુરી અને ટેબલ અને કરે છે. તમે કહેશો સ્વામીજી બધા શબ્દોનો અર્થ અમે સમજીએ છીએ, પણ આ વાક્યનો અર્થ નથી સમજાતો. એનો અર્થ કે એ પ્રત્યેક પદનો અર્થ સ્વતંત્ર અર્થ લઈને તો ન સમજી શકાય, એને બીજા પદોના અર્થ સાથે સંબંધિત થઈને વાક્યનો અર્થ જન્મે. અને એ રીતે અહમ બ્રહ્માસ્મિમાં પણ બ્રહ્મ શબ્દ જે છે એ એનો અસંગ વાસ્તવિક એનું સ્વરૂપ છે, પરંતુ એ તો તમને આ વાક્ય અહમ બ્રહ્માસ્મિ મહાવાક્ય દ્વારા ન સમજાય, કારણ કે એ તો એને બીજા શબ્દો સાથે અહમ વગેરે સાથે સંબંધિત થઈને જ વાક્યનો અર્થ પ્રદાન કરે. અને માટે એ બ્રહ્મનું વાસ્તવિક સ્વરૂપ તમે મહાવાક્ય દ્વારા ન સમજી શકો, અને ન સમજી શકો તો અજ્ઞાન નિવૃત્તિ ન થાય, મોક્ષ પ્રાપ્ત ન થાય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.